છો બધા મજામાં ને? બધાને જય મેળીમાં. આજના મારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. હમણાંથી મેં વિડીયો બનાવ્યો નથી કેમ કે મારી તબિયત સારી હતી નથી. હું બીમાર છું. મને થઈ ગયું છે ખાંસી અને કફ વધારે થઈ ગયો છે, એટલે વિડીયો બનાવવાનો ટાઈમ મને મળ્યો નથી. એના માટે હું માફી માંગુ છું. જો આ સાંજનું વાતાવરણ છે અમારા ઘરના બહારનું. મારા છોકરાઓ આવી રહ્યા છે નીચે રમવા માટે, કેમ કે એના પપ્પા નોકરીથી છૂટે એટલે એ લોકો રમવા માટે આવે છે નીચે. અને અહીંયા ઠંડી પણ ચાલુ થઈ ગઈ છે. ઠંડીનું મોસમ ચાલુ થઈ ગયું છે. જો કેવું સરસ લાગી રહ્યું છે સાંજના વાતાવરણમાં. સાંજના ટાઈમે સરસ લાગી રહ્યું છે, જોઈ શકો છો તમે લોકો. આપણા છે આંબા, જો બંને આંબા છે. એને કહીએ છે ને મોર આવે છે, આવી ગયો છે. કેરીઓ પણ બહુ જ આવે છે. કેરીઓ ખાવાની મજા જ કંઈક અલગ હોય. ને મહારાષ્ટ્રની કેરી પણ ખાવાની અલગ જ મજા હોય છે. એટલી મસ્ત હોય છે કેરી કે આપણને મજા પડી જાય. હું તો કેરી ખાઈ ખાઈને ધરાઈ જાઉં છું. લચ્છી પણ બનાવું છું કેરીની. આપણે મેંગો લચ્છી ખાતા હોય છીએ બહાર જઈને. મેંગો લચ્છી આપણે બહાર જઈને ખાઈએ છીએ. જો મારા છોકરાઓ આવી ગયા છે તૈયાર થઈને રમવા માટે. જો આ લોકો બહુ તોફાન કરે છે નીચે આવીને. દોડ દોડ જ કરે છે આખો દિવસ. હેલો ગાઈસ. અમારી છોકરીને બોલતા આવડે છે પણ કેમેરા સામે શરમાઈ ગઈ છે. જુઓ દોડી રહી છે. એને જ આવે છે થોડી શરમ. આ છે મારો બાબો. હાય કરો. આ જો માટી ફેંકે છે. જો માટી કાઢી કાઢીને આવે છે ત્યાંથી. ગટરના જોડેથી કાઢી કાઢીને ફેંકે છે અમારા ઉપર. બોલો હેલો ગાઈસ. એમ કહો અમારી ચેનલને જેને પણ સબસ્ક્રાઇબ નથી કરી જલ્દી જઈને સબસ્ક્રાઇબ કરી દો. સારો એવો સપોર્ટ કરો અમારી ચેનલને. ચેનલને લાઈક કરો. ચેનલને સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલને. સબસ્ક્રાઇબ કરો ચેનલને. બાય બાય. જેણે પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી જલ્દી જઈને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. અને અમારા વિડીયો ગમે તો લાઈક કરો. અમારા આંબાનું ઝાડ છે. એને મોર આવી ગયો છે. કેરીઓ આવવાની હજુ વાર છે. કેરીઓ આવશે એટલે અમે તમને બતાવીશું. જો સાંજનો સમય છે અને ધુમ્મસ ધુમ્મસ જેવું વાતાવરણ થઈ ગયું છે. થોડું ઠંડુ અને થોડું ગરમ વાતાવરણ છે. અમે કેરી એકદમ ખાટી ખાટી એકદમ મસ્ત હોય છે. અમારી છોકરી પણ કઈક કે છે. અમે વિડિયોને લાઈક કરજો. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. હજી કેરી આવવાના છે. હજી બહુ દિવસ થયા. હજુ વાર છે કેરી આવવાની. મારી છોકરી એમ કહી રહી છે. હજી વાર છે કેરી આવવાની. હજી કેરી આવવાની વાર છે. કેરી આવશે એટલે તમને બતાવશું અમે લોકો.
बताओ हमें तो यदि केरी आवानी था तो अजी केरी आजी नहीं કેરી આવશે એટલે તમને બતાવશું કેવી કેવી મહારાષ્ટ્રની કેરી કેવી હોય છે અમે તમને બતાવશું. केरी ने आजाद बनती माँ ऊपर एक मकड़ो है बाय बाय મહારાષ્ટ્રની કેરી કેવી હોય છે પણ અમે તમને બતાવીશું. બધા મને માફ કરજો કેમ કે હું અતિ બીમાર એટલે વિડીયો બનાવી શકી નથી. આજે મને થોડું સારું થયું છે એટલે વિડીયો બનાવી રહી છું. તમે મારી ચેનલને સારો એવો સપોર્ટ કરો, વધુથી વધુ તમારા મિત્રો જોડે શેર કરો. જો આ સાંજના સમયનું વાતાવરણ અમારા ત્યાંનું આવું છે મહારાષ્ટ્રનું. હજુ જમવાનું પણ અમારે બનાવવાનું બાકી છે પણ આ છોકરાઓને હતું રમવાનું મન એટલે અમે આવી ગયા નીચે ઠંડીનું થોડું વાતાવરણનું મજા લેવા માટે. ઠંડી થોડી થોડી લાગી રહી છે. જો મેં તો સ્વેટર પણ પહેર્યું નથી. મને સ્વેટર પહેરું તો મને થોડી ગભરામણ જેવું થાય છે એટલે હું સ્વેટર પહેરતી નથી. અમુક વાર પહેરી લઉં જ્યારે વધારે લાગે મને ઠંડી, કેમ કે ઠંડીથી બચવા સ્વેટર પણ પહેરવું જરૂરી છે. જો મારા છોકરાઓને તો સ્વેટર મેં પહેરાવી દીધું છે બંનેને, ખાલી મેં નથી પહેર્યું. મારી મમ્મી ના હા ના બસ ઠંડી આવે હા એટલે મમ્મી વિડિયો પાડા લેતા આવી આ સબ લાઈક કરना સબ ચેનલ ને સબ લાઈક મારી છોકરી વારંવાર એમ કહી રહી છે કે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વધુથી વધુ સારો એવો સપોર્ટ કરો અમને. આ છે મારા હસબન્ડ જઈ રહ્યા છે અમારા છોકરાઓ જોડે. અહીંયા છે એક નાની બોરડી અને બોર આયા નથી, નાના બોર આયા છે. બોર કહો તો પાછી વધારે ઉધરસ થઈ જાય એટલે આપણે ખાશું નહીં. જો છોકરાઓ રમી રહ્યા છે કેવા દોડે છે જો.